અને એવી કઈ બાબતો છે કે જેને આપણે અનુસરવી પડશે, કારણ કે આ જે ઘટના છે એ ઘટના નાની ન કહી શકાય, કારણ કે આમાં મહિલાઓની સુરક્ષા ખૂબ મોટી બાબત છે. કારણ કે કોઈ પણ હેકર્સ આવી રીતે તમારા સીસીટીવી હેક કરી લે છે, તમારા વિડીયો ક્યાંક વેચી દે છે અને એ વિડીયો પોસ્ટ થઈ જાય છે, વાયરલ થઈ જાય છે અને ક્યાંકથી ફરતા ફરતા તમારી પાસે આવે છે અને તમને ખબર પડે છે કે આ વિડીયો વાયરલ થઈ ગયો છે. હવે આવા કિસ્સામાં સૌથી મોટી બાબત શું ધ્યાન રાખવું પડશે એ તમે દર્શકોને જણાવો. સર, આ જે તમારી બાબત છે તે બે ભાગમાં ડિવાઇડેડ છે. પહેલી જે વસ્તુ છે ધેટ ઇઝ કે તમે સીસીટીવી ક્યાં પ્લેસ કરી શકો છો. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ધ થિંગ કે સીસીટીવી એવી કોઈ જગ્યાએ આપણે પ્લેસ કરી જ નથી શકતા કે આપણી જે પ્રિવસી છે કે કોઈ બીજાની પ્રિવસી છે તેને આપણે વાયોલેટ કરીએ. સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે સીસીટીવી અત્યારે આપણે જે સીસીટીવી એક્સપેક્ટ કરતા હોઈએ છીએ તે આપણે લો રેન્જના અને હાઈ ટેકના જોઈએ છે કે જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ચાઇનીઝ સર્વર સાથે કનેક્ટેડ હોય છે, ચાઇનીઝ એપ્લિકેશન સાથે કનેક્ટેડ હોય છે. એટલે આજે નહીં ને કાલે પ્રેક્ટિકલી થિંગ ઇઝ ધેટ કે તમે અમુક ચાઇનીઝ સર્ચ એન્જિન્સ છે જેનું હું અહીંયા નામ નથી દઈ શકતો, પણ ત્યાં તમે ખાલી સર્ચ કરશો કે તમારી નિયર બાયના જે સીસીટીવી છે તો ધો એ સર્વર ચાઇનામાં છે, તમે ઇન્ડિયામાં છો, બટ તમને તમારી આજુબાજુમાં જેટલા સીસીટીવી કનેક્ટેડ છે વિથ ધેટ સર્વર that would be accessible. અને આ બધો ડેટા ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે સર. અને ઘણી બધી જગ્યાએ તો લોકો જે લોગિન અને પાસવર્ડ એનો હોય છે તે પણ એ લોકો જે ડિફોલ્ટ હોય છે તે જ રાખે છે, એટલે તે પણ એ લોકો ચેન્જ નથી કરતા. એટલે ઇટ ઇઝ વેરી ઇઝી કે કોઈ બી વ્યક્તિ જે છે તે ઓપન લિંક થ્રુ એને એક્સેસ કરી શકે. સો આ બધી જ ઇન્ફોર્મેશન એટ ધ ટીપ ઓફ ધ નેલ અવેલેબલ થઈ ગઈ છે સર. અચ્છા, તો અહીં સવાલ જ એ થઈ રહ્યો છે સ્નેહલભાઈ કે હવે ધારો કે આજ પાયલ હોસ્પિટલના જે સીસીટીવી હેક થયા અને આ વિડીયો વાયરલ થયો, તો હવે ભાઈ ચલો માની લો કે મારી હોસ્પિટલ છે, મારી હોસ્પિટલમાં મેં સીસીટીવી લગાવ્યા છે, હવે મારી હોસ્પિટલમાં કોઈ પણ દર્દી આવે છે સારવાર માટે, હવે મારા સીસીટીવી હેક થઈ ગયા, તો આમાં દર્દીનો શું વાંક છે? આમાં દર્દીએ શું સાવચેતી રાખવી? એટલે ખાસ કરીને જે તે સંસ્થા છે, ધારો કે હોટેલ છે, હોસ્પિટલ છે, તો તે લોકોએ પણ સાવચેતી તો રાખવી પડશે ને, તો તે લોકોએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે? સર, આ વસ્તુ બહુ જ જરૂરી છે અને આની પર મેં મારું પેપર પણ આપ્યું છે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં 2017માં. પ્રેક્ટિકલી ધેર શુડ બી અ સ્પેશિયલ એજન્સી કે જે વિધિન કપલ ઓફ મંથ આવી બધી જગ્યાએ રેન્ડમ ચેકિંગ કરે. તેઓ એ લોકોને સર્ચ કરે ને એમના સીસીટીવી ફૂટેજ જોઈ કે ભાઈ કશે ને કશે આ સીસીટીવી કોઈ એવી જગ્યાએ તો નથી મૂક્યું કે કોઈ વ્યક્તિની પ્રાઇવસી જે છે તેનો ઉલ્લંઘન થઈ જાય. સિમિલરલી અગર થાય તો એવા ઘણા બધા સેક્શન છે ફ્રોમ 66, 67A, 67B જે નોન બેલેબલ પર છે અમુક, અને તેના બેઝિસ ઉપર આ લોકોને ગંભીર પેનલ્ટી લાગી શકે છે. સિમિલરલી આ બધી વસ્તુમાં એ બી તમને જોવું જોઈએ કે એ સિક્યોરિટી જે તમારા કેમેરા છે સીસીટીવી તેનું સર્વર ક્યાં લોકેટેડ છે. હવે આપણો ડેટા પ્રોટેક્શન એક્ટ આવી ગયો છે જેમાં 250 કરોડ લગીની પેનલ્ટી છે. એટલે આ બધું તમારું પ્રાઇવેટ સેન્સિટિવ જે કોન્ફિડેન્શિયલ ડેટા છે જે વાયા સમ થર્ડ પાર્ટી સર્વર કોમ્પ્રોમાઇઝ થાય છે. અને ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે આ બધી જગ્યાઓનું રૂટીન ચેકિંગ થાય અને લો એન્ફોર્સમેન્ટ એજન્સી એમની ઉપર ટોટલ નિયંત્રણ રાખે. બિલકુલ, એટલે સ્નેહલભાઈ અહીંયા તો વાત સ્પષ્ટ એ છે કે ઈચ એન્ડ એવરી પર્સન પોતાના લેવલથી અમને ધ્યાન રાખવું પડશે, સતર્કતા રાખવી પડશે, તો જ આવી ઘટનાઓને અટકાવી શકાશે. સ્નેહલભાઈ, વીટીવી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ જ સરસ માહિતી આપી. તો તમે જોયું, કારણ કે સૌથી મોટી બાબત અહીં એ છે કે સતર્કતા, કારણ કે હેકર્સ ઝાડ પાથરીને બેઠા જ છે. સોશિયલ ક્રાઇમ જે લોકો કરી રહ્યા છે એ લોકો શિકારી છે અને એ લોકો શિકારની શોધમાં જ બેઠા છે, ઝાડ પાથરીને જ બેઠા છે. એટલે દરેક લોકોએ ધ્યાન રાખવું પડશે. તમે જોયું, આપણે જે મુદ્દે વાત કરી રહ્યા છીએ કે ખાસ કરીને સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જે ખૂબ જ મોટું છે, પરંતુ